ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 1 લાખથી વધુ વ્યક્તિના વિઝા અમેરિકાએ કર્યા રદ કરાયેલા વિઝામાં લગભગ 8,000 સ્ટુડન્ટ વિઝા અને 2,500 વિશેષ વિઝાનો થાય છે સમાવેશ. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક્સ પર પોસ્ટ કરી આપી જાણકારી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ઈરાન સાથે વ્યાપારિક સંબંધો જાળવી રાખનારા દેશોને વોશિંગ્ટન તરફથી આર્થિક દંડનો કરવો પડશે સામનો. તેમણે જણાવ્યું કે ઈરાનના ઇસ્લામિક રિપબ્લિક સાથે વ્યાપાર કરનાર કોઈ પણ રાષ્ટ્ર પર તાત્કાલિક અસરથી અમેરિકા સાથે કરવામાં આવતા તમામ વેપાર પર 25% ટેરિફ લાદવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના નવા સોશિયલ મીડિયા કાયદા હેઠળ મેટાએ 5 લાખથી વધુ નાબાલિગ એકાઉન્ટ્સ હટાવ્યા. ઓસ્ટ્રેલિયાના નવા સોશિયલ મીડિયા વય પ્રતિબંધ કાયદા હેઠળ ટેક કંપની મેટાએ 16 વર્ષથી ઓછી ઉંમરના ઓસ્ટ્રેલિયન યુવાનોના 5 લાખથી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દૂર કર્યા. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં આ માહિતી શેર કરી. મેટાના જણાવ્યા પ્રમાણે 11 ડિસેમ્બર સુધીમાં તેણે 16 વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓના આશરે 5,50,000 એકાઉન્ટ્સની એક્સેસ બ્લોક કરી દીધી હતી. અમદાવાદ કાઇટ ફેસ્ટિવલ 2026ને લઈ મોટા સમાચાર. 17 તારીખ સુધી મહોત્સવ લંબાવવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 17 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. આ મહોત્સવને સાંપડેલા બહોળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ને 17 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી હવે 17 જાન્યુઆરી સુધી લોકો પતંગોત્સવની મજા માણી શકશે. રાજ્યના ટીઆરબી જવાનો માટે મોટી રાહત. મુખ્યમંત્રીના નિર્ણયથી દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન ₹300 માંથી વધારી ₹450 કરવામાં આવ્યું છે. આજથી અમલમાં આવેલા આ નિર્ણયથી રાજ્યના 10,000થી વધુ ટીઆરબી જવાનો અને તેમના પરિવારોને સીધો લાભ મળશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આપી જાણકારી.